નમસ્કાર. ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા સેમેસ્ટરની શરૂઆત થઈ ચૂકી છે. બીજા સેમેસ્ટરમાં લગભગ મોટાભાગની બ્રાન્ચમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતીય બંધારણ નામનો નવો વિષય ઇન્ટ્રોડ્યુસ થયો છે. તો આ વિડીયોમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટ વિશે થોડીક માહિતી મેળવશું અને એના સિલેબસના પોઈન્ટ્સ વગેરે જોશું. તો તમે જીટીયુના સિલેબસ પોર્ટલ પર જઈ અને તમારી બ્રાન્ચ સિલેક્ટ કરો છો ત્યારે તમને તમારા બ્રાન્ચમાં ઓફર થતા વિષયોનો લિસ્ટ અને દરેકની ટીચિંગ સ્કીમ અને માર્ક્સ વગેરે જોવા મળશે. તો મોટાભાગની બ્રાન્ચમાં જેમ કે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, માઇનિંગ આ બધી બ્રાન્ચમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન નામનો સબ્જેક્ટ ઉમેરાઈ ગયો છે. આ સબ્જેક્ટનો કોડ તમે જોઈ શકો છો 430016 છે. સિલેબસ તમે જેવો ડાઉનલોડ કરશો તો તમને આ પ્રકારનું PDF ફાઇલ જોવા મળશે. તો અહીંયા કોર્સનો ટાઇટલ આપેલો છે, કોર્સનો કોડ આપેલો છે અને એના વિશે થોડોક પરિચય આપેલો છે. તો બેઝિકલી ભારતીય બંધારણ નામનો આ વિષય ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે એટલા માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ બંધારણના માળખાને સમજે, બંધારણમાં કઈ કઈ જોગવાઈ છે, કયા કયા નિયમો છે, કાયદા છે, કેવી રીતે આપણા દેશનું શાસન ચાલે છે, એના વિશે થોડીક પ્રાથમિક સમજ મેળવવા માટે આ વિષય તમારા માટે ઇન્ટ્રોડ્યુસ થયો છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કોર્સ આઉટકમ્સની, એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટ ભણ્યા પછી તમારામાં કયા કયા કૌશલ્યોનો વિકાસ થશે. તો અહીંયા 5 કોર્સ આઉટકમ્સ તમારા સિલેબસમાં આપેલા છે. સૌથી પહેલો કોર્સ આઉટકમ છે લિસ્ટ સેલિયન્ટ ફીચર્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. સેલિયન્ટ ફીચર્સ એટલે કે આગવી વિશેષતાઓ અને કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લક્ષણો. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટ ભણ્યા પછી તમે ભારતીય બંધારણની જે આગવી વિશેષતાઓ છે કે લક્ષણો છે તે તમે જણાવી શકશો. બીજો કોર્સ આઉટકમ છે ફોલો ફંડામેન્ટલ રિસ્પોન્સિબિલિટીઝ, પ્રિવિલેજીસ, રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ એઝ રિસ્પોન્સિબલ સિટીઝન એન્ડ એન્જિનિયર ઓફ ધ કન્ટ્રી. તો એક જવાબદાર નાગરિક અને એન્જિનિયર તરીકે તમે જે આપણા મૂળભૂત આપણી ફરજો છે, આપણા વિશેષાધિકારો છે, આપણા હક છે એનું તમે પાલન કરી શકશો. ત્રીજો કોર્સ આઉટકમ છે ડિફરન્શિએટ બિટવીન સ્ટેટ એન્ડ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ સેટઅપ ઓફ ધ કન્ટ્રી. તો તમને ખ્યાલ છે કે આપણા દેશમાં 2 પ્રકારની સરકાર છે, એક કેન્દ્ર સરકાર, એક છે રાજ્ય સરકાર. તો આ વિષય ભણ્યા પછી તમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે તફાવત છે એને તમે સારી રીતે સમજી શકશો અથવા તો એ તફાવત પાડી શકશો. ફોર્થ આઉટકમ છે explain major constitutional amendment procedures and emergency provisions in the country. તો આપણા બંધારણમાં અમેન્ડમેન્ટ્સ એટલે કે સંશોધન થયા કરતા હોય છે, એટલે કે સુધારા થયા રાખતા હોય છે. તો બંધારણમાં કયા નિયમો હેઠળ આ સુધારાઓ થાય છે, એના માટેની શું જોગવાઈ છે અને ઇમરજન્સી પ્રોવિઝન એટલે કે કટોકટી અથવા તો આપાતકાલીન પરિસ્થિતિઓ માટેની શું જોગવાઈ છે એ પણ તમે સમજી શકશો અથવા બીજાને સમજાવી શકશો. અને 5મો કોર્સ આઉટકમ છે એક્સપ્લેન જ્યુડિશિયલ સેટઅપ એન્ડ ઇલેક્ટોરલ પ્રોસેસ ઓફ ધ કન્ટ્રી. જ્યુડિશિયલ સેટઅપ એટલે કે ન્યાયિક વ્યવસ્થાઓ અને ઇલેક્ટોરલ પ્રોસેસ એટલે કે ચૂંટણીની બધી પદ્ધતિઓ અથવા તો પ્રણાલીઓ. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે ભણ્યા પછી તમે ભારતની જે ન્યાયિક વ્યવસ્થા છે તે અને ભારતનું જે ચૂંટણીને લગતું જે કાર્યવાહી છે અથવા તો પ્રણાલી જે છે ચૂંટણીની વિવિધ પ્રકારની એ પણ તમે સમજી શકશો અથવા તો સમજાવી શકશો. તો આ 5 કોર્સ આઉટકમ છે કે જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટ ભણ્યા પછી તમારામાં ડેવલપ થશે. આગળ આપણે જોઈએ ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમ. તો અહીંયા ટીચિંગ સ્કીમ કલાકમાં જેમ કે L નીચે 2 લખેલું છે, મતલબ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના પર વીક દર અઠવાડિયે 2 કલાક લેક્ચર હશે થિયરીના. અહીંયા કોઈ ટ્યુટોરિયલ કે પ્રેક્ટિકલની જોગવાઈ નથી. અને આગળ જે જમણી બાજુ એક્ઝામિનેશન સ્કીમ આપેલી છે તો અહીંયા થિયરીના કોઈ માર્ક્સ નથી, મતલબ કે થિયરીની કોઈ તમારી રિટન ટેસ્ટ નહીં હોય, પરંતુ પ્રેક્ટિકલમાં CA એટલે કે કન્ટિન્યુઅસ અસેસમેન્ટમાં 50 માર્ક્સ આપવામાં આવેલા છે. આગળ જોઈએ સજેસ્ટેડ સ્પેસિફિકેશન ટેબલ ફોર ક્વેશ્ચન પેપર ડિઝાઇન.
મેં તમને અગાઉ કહ્યું એમ અહીંયા થિયરીની એક્ઝામ વિશે હાલમાં કોઈ પ્રોવિઝન નથી આપવામાં આવેલ, પણ જે 50 માર્ક્સ કન્ટિન્યુઅસ અસેસમેન્ટના છે, જેમાં તમારી પાસે અસાઇનમેન્ટ લેવામાં આવી શકે અથવા તો ક્લાસ ટેસ્ટ પણ તમારી યોજાઈ શકે, તો એના માટે તમારા સિલેબસના જે 5 યુનિટ છે એના કેટલા કલાક દરેક યુનિટ માટે ફાળવવામાં આવેલા છે અને દરેક યુનિટમાં કેટલો માર્ક્સનો વેઇટેજ આપવામાં આવેલો છે એ અહીંયા આ ટેબલમાં દર્શાવેલ છે. તો અહીંયા તમારી સામે સિલેબસના 5 યુનિટના નામ પણ આવી ગયા. જેમ કે યુનિટ 1 જોઈએ, કોન્સ્ટિટ્યુશન એન્ડ પ્રિમેબલ. તો પહેલો યુનિટ છે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ, અને પ્રિમેબલ એટલે કે આમુખ. તો આપણા બંધારણની આપણે કદાચ પ્રસ્તાવના કહી શકીએ, જેના માટે આમુખ અથવા તો પ્રિમેબલ શબ્દ વપરાય છે. તો એ પહેલો યુનિટ છે તમારો. એના માટે ટીચિંગ આવર્સમાં 4 કલાક ફાળવેલા છે. તો આ સેમેસ્ટરમાં તમે આ પહેલા યુનિટ માટે 4 કલાક સુધી અભ્યાસ કરશો અને સામે જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ થિયરી માર્ક્સ લખ્યા છે એમાં જેમ કે 3 લેવલ આપ્યા છે, આર લેવલ, યુ લેવલ, એ લેવલ. આર એટલે કે રિમેમ્બર, યુ એટલે કે અન્ડરસ્ટેન્ડ અને એ એટલે કે એપ્લિકેશન. તો પહેલા યુનિટમાંથી આ અલગ અલગ લેવલ માટે કેટલા માર્ક્સના પ્રશ્નો તમને પૂછાઈ શકે કન્ટિન્યુઅસ અસેસમેન્ટમાં, તો એનું ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. તો અહીંયા માત્ર આર અને યુ લેવલમાં જ માર્ક્સ આપેલા છે અને ટોટલ પહેલા યુનિટ સામે કેટલા માર્ક્સ છે, તો ટોટલ 8 માર્ક્સ છે. એ રીતના બીજું યુનિટ છે ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત હકો અને નિર્દેશિત સિદ્ધાંતો. તો આ બીજો યુનિટ છે જેના ટીચિંગ આવર્સ 8 આવર્સ છે અને ટોટલ માર્ક્સ જે છે અલગ અલગ લેવલના એ 15 માર્ક્સ છે. ત્રીજો યુનિટ છે ફેડરલ સ્ટ્રક્ચર. ફેડરલ એટલે કે સમવાય તંત્રનું માળખું. સમવાય તંત્રનો બેઝિકલી શું મતલબ થાય છે કે તમને ખ્યાલ હશે કે આપણા દેશમાં અલગ અલગ સ્તરે અલગ અલગ સરકાર આવેલી છે. જેમ કે ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, બરાબર, રાજ્ય લેવલની રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય. તો અલગ અલગ સ્તર પર જે સરકારની રચના થયેલી છે અને બધી જગ્યાએ દરેક સરકારને મૂળ અધિકાર અથવા તો જે સત્તા જે છે એ બંધારણમાંથી મળે છે. તો આ વ્યવસ્થાને ફેડરલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. તો ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે સમવાય તંત્રના માળખા માટે 7 કલાક ફાળવવામાં આવેલા છે અને કુલ માર્ક્સ 11 છે. સિલેબસમાં ચોથો યુનિટ છે ગવર્નન્સ એન્ડ અમેન્ડમેન્ટ્સ. ગવર્નન્સ એટલે કે શાસન અને અમેન્ડમેન્ટ્સ એટલે કે સંશોધન અથવા તો સુધારા કહી શકીએ આપણે. તો એના માટે 5 કલાક ફાળવેલા છે અને ટોટલ 8 માર્ક્સ છે. છેલ્લો અને પાંચમો યુનિટ છે જ્યુડિશિયલ સિસ્ટમ એન્ડ ઇલેક્શન કમિશન. જ્યુડિશિયલ સિસ્ટમ એટલે કે આપણી ન્યાયિક વ્યવસ્થા અથવા તો ન્યાયિક પ્રણાલી, અને ઇલેક્શન કમિશન એટલે કે ભારતનું ચૂંટણી પંચ. જે અલગ અલગ સ્તર પર ચૂંટણીઓ થતી હોય છે તો ચૂંટણીઓનું જે નિયમન અથવા તો સંચાલન જે છે એ ચૂંટણી પંચ દ્વારા થાય છે. તો પાંચમો યુનિટ એના ઉપર છે. એના માટે 4 કલાક ફાળવવામાં આવેલા છે અને 8 માર્ક્સ છે. તો આ રીતના તમારા 5 યુનિટના ટોટલ જો આપણે ટીચિંગ અવર્સ ગણીએ તો આ સિલેબસ માટે આ સેમેસ્ટરમાં કુલ 28 કલાક ફાળવેલા છે અને કુલ માર્ક્સ આપણે આગળ વાત કરી તેમ કન્ટિન્યુઅસ અસેસમેન્ટમાં 50 માર્ક્સ મૂકવામાં આવેલા છે. આગળ આપણે આ સિલેબસના દરેક યુનિટ વિશે ટૂંકી સમજ મેળવી લઈએ અને દરેક યુનિટમાં કયા કયા ટોપિક્સ અને સબ ટોપિક્સ આપેલા છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલો યુનિટ છે કોન્સ્ટિટ્યુશન એન્ડ પ્રિમેબલ એટલે કે બંધારણ અને આમુખ. તો અહીંયા જે ટોપિક્સ અને સબ ટોપિક્સ આપેલા છે તો કુલ 4 ટોપિક્સ આપેલા છે. 1.1 છે મિનિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો ભારતીય બંધારણનો શું મતલબ છે, તો અહીંયા તમારે બંધારણનો ટૂંકો પરિચય મેળવવાનો છે કે બંધારણ શું છે, કેવી રીતે બન્યું, એનું મહત્ત્વ શું છે, બરાબર. 1.2 છે હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો ભારતીય બંધારણને ઐતિહાસિક દૃષ્ટિકોણથી આપણે જોવાનો છે અથવા તો સમજવાનો છે. તો એની બંધારણની રચના ક્યારથી શરૂઆત થઈ, કેટલા વર્ષ સુધી તે બંધારણ લખવાનું કામ ચાલ્યું અને ક્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું, આ બધી ઐતિહાસિક બાબતો ઉપર આપણે પ્રકાશ પાડવામાં આવશે. 1.3 છે સેલિયન્ટ ફીચર્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. સેલિયન્ટ ફીચર્સ એટલે કે આગવી વિશેષતાઓ અને કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લક્ષણ. તો ભારતીય બંધારણની આગવી વિશેષતાઓ કઈ કઈ છે અને એના શું શું લક્ષણો છે એના વિશે તમારે અભ્યાસ કરવાનો છે. અને 1.4માં છે પ્રિમેબલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય બંધારણનું જે આમુખ છે એ તમારે અહીંયા અભ્યાસ કરવાનો છે. આગળ જોઈએ યુનિટ 2 ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ એટલે કે મૂળભૂત હકો અને નિર્દેશિત સિદ્ધાંતો. અહીંયા તમારે 3 સબ ટોપિક્સ આપેલા છે. 2.1માં છે ફંડામેન્ટલ રાઇટ્સ અંડર પાર્ટ 3 ડિટેલ્સ ઓફ એક્સરસાઇઝ ઓફ રાઇટ એન્ડ લિમિટેશન્સ.
તો ભાગ 3 હેઠળ આપણને જે મૂળભૂત હકો મળે છે, બરાબર, અને એના કયા એની ક્ષમતાઓ છે એના વિશે તમારે અભ્યાસ કરવાનો છે. 2.2માં છે ફંડામેન્ટલ ડ્યુટીઝ એન્ડ ધેર સિગ્નિફિકન્સ, એટલે કે આપણી જે મૂળભૂત ફરજો છે, જ્યારે આપણે હકની વાત કરતા હોઈએ તો હકની સાથે ફરજ પણ જોડાયેલી હોય, તો આપણી જે મૂળભૂત ફરજો છે અને એનું શું મહત્ત્વ છે એ તમારે 2.2માં સમજવાનું છે. અને 2.3 છે રિલેવન્સ ઓફ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી અંડર પાર્ટ 4. તો સ્ટેટ પોલિસી, રાજ્યની જે પોલિસી હોય એના ભાગ 4 અંતર્ગત જે નિર્દેશિત સિદ્ધાંતો જે છે આપણા બંધારણમાં, એનું શું મહત્ત્વ છે, એની શું અગત્યતા છે એ તમારે સમજવાનું છે. આગળ આવીએ યુનિટ 3માં ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે સમવાય તંત્ર. એમાં 4 ટોપિક્સ છે. 3.1 ફેડરલ સ્ટ્રક્ચર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેજિસ્લેટિવ એન્ડ ફાઇનાન્શિયલ પાવર્સ બિટવીન યુનિયન એન્ડ ધ સ્ટેટ્સ. ઓકે, તો અહીંયા ભારતીય સમવાય તંત્ર, મેં તમને જે આગળ વાત કરી કે અલગ અલગ સ્તરે અલગ અલગ સરકાર બનેલી છે, તો આ અલગ અલગ સરકાર જે છે એની વચ્ચે ન્યાય અને નાણાકીય સત્તાઓનું કઈ રીતના વિભાજન થયેલું છે કેન્દ્ર સરકાર વચ્ચે અને રાજ્ય સરકાર વચ્ચે, એ તમારે શીખવાનું છે. 3.2માં છે યુનિયન એક્ઝિક્યુટિવ, પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, પાર્લામેન્ટ એન્ડ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. યુનિયન એક્ઝિક્યુટિવ એટલે કે કેન્દ્રીય કારોબારી, એટલે કે કેન્દ્ર સરકારમાં જે મુખ્ય સત્તાધિકારી હોય, બરાબર, જેમ કે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ, પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન, પાર્લામેન્ટ એટલે કે સંસદ, એન્ડ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. તો આ સુપ્રીમ કોર્ટ, આ બધાની રચના કેવી રીતે થઈ છે, બરાબર, અથવા કેવી રીતે થાય છે દર વખતે, એના વિશે તમારે અભ્યાસ કરવાનો છે 3.2માં. ત્યારબાદ 3.3 સ્ટેટ એક્ઝિક્યુટિવ, ગવર્નર, ચીફ મિનિસ્ટર, સ્ટેટ લેજિસ્લેટર એન્ડ હાઈકોર્ટ. તો અહીંયા રાજ્ય લેવલની જે કારોબારી જે છે, જેમાં ગવર્નર એટલે કે રાજ્યપાલ, પછી ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી, સ્ટેટ લેજિસ્લેટર એટલે કે રાજ્ય ધારાસભ્ય અને હાઈકોર્ટ, આ બધાની રચના કેવી રીતે થઈ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. અને છેલ્લું છે 3.4 લોકલ એડમિનિસ્ટ્રેશન, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ડ જિલ્લા પંચાયત. તો સ્થાનિક જે વહીવટી સંચાલન જે થતું હોય છે, જેમ કે જિલ્લા પંચાયત હોય અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, બરાબર, આખા જિલ્લાનું કઈ રીતના વહીવટી સંચાલન થાય છે એને લગતા અલગ અલગ સ્તરની સરકાર વિશે તમારે અભ્યાસ કરવાનો છે. આગળ આવીએ યુનિટ 4માં ગવર્નન્સ એન્ડ અમેન્ડમેન્ટ્સ એટલે કે શાસન અને સુધારાઓ. તો અહીંયા 3 સબ ટોપિક્સ છે. પહેલું છે 4.1 અમેન્ડમેન્ટ્સ ઓફ કોન્સ્ટિટ્યુશનલ પાવર્સ એન્ડ પ્રોસિજર્સ. તો બંધારણીય કેટલીક જોગવાઈઓ હેઠળ જે બંધારણમાં સંશોધન અથવા તો સુધારા કરવા માટે જે સત્તા મળેલી હોય છે અથવા તો એની પ્રણાલી જે છે એ તમારે સમજવાની છે. 4.2માં મેજર કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ પ્રોસિજર્સ 42nd, 44th, 74th, 76th, 86th એન્ડ 91st. તો 4.2માં જે ભારતીય બંધારણમાં 42મો, 44મો, 74મો, 76મો, 86મી, 86મો અને 91મો જે સુધારો થયો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. અને 4.3 છે ઇમરજન્સી પ્રોવિઝન્સ. ઇમરજન્સી એટલે કે આપાતકાલીન અથવા તો આપણે એને કટોકટી કહી શકીએ. તો કટોકટી માટેની કઈ જોગવાઈ છે એ તમારે 4.3માં ભણવાનું છે. અને છેલ્લો યુનિટ છે યુનિટ 5 જ્યુડિશિયલ સિસ્ટમ એન્ડ ઇલેક્શન કમિશન, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો જ્યુડિશિયલ સિસ્ટમ એટલે કે આપણી જે કાયદાકીય વ્યવસ્થા છે, ન્યાયિક વ્યવસ્થા છે તે, ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચ, અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, આ નામ આગળ ના આવ્યું પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ ભારતના બંધારણના પ્રોવિઝન હેઠળ બનાવવામાં આવેલી એક સ્પેશિયલ ન્યાયિક વ્યવસ્થા છે, જ્યાં પર્યાવરણને લગતા જે મુદ્દાઓ હોય અથવા તો જે કેસ હોય જેના સોલ્યુશન અથવા તો એનો નિકાલ આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આવતો હોય છે અને ત્યાં જલ્દી ઉકેલ આવતા હોય છે પર્યાવરણની સમસ્યાઓ માટેના. તો આ 5મા યુનિટમાં ટોટલ 4 સબટોપિક્સ છે. સૌથી પહેલું છે 5.1 ધ ઇન્ડિયન જ્યુડિશિયલ સિસ્ટમ એટલે કે ભારતની ન્યાયિક વ્યવસ્થા. 5.2 છે જ્યુડિશિયલ રિવ્યૂ એટલે કે આપણું જે ન્યાયિક વ્યવસ્થા જે છે એની તમારે ઝાંખી મેળવવાની છે, એક સમીક્ષા મેળવવાની છે. 5.3 છે ઇલેક્શન કમિશન એટલે કે ભારતનું ચૂંટણી પંચ. અને 5.4 છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ.
તો આ રીતના ટોટલ 5 યુનિટમાં તમારો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો સિલેબસ જે છે એ વહેંચાયેલો છે. તો આ બધા યુનિટનો અભ્યાસ કર્યા બાદ તમને બંધારણ વિશે એક સારી એવી સમજ તમે વિકસાવી શકશો અને તમે કેવી રીતે આપણે સરકારની રચના થાય છે, કેવી રીતે પાવર્સ મળતા હોય છે અલગ અલગ લેવલ પર સરકારને, અને બંધારણની શું શું ખાસિયત છે, વિશેષતાઓ છે, એનો તમે એક સારો એવો ચિતાર મેળવી શકો છો. સિલેબસમાં જે તમને સજેસ્ટેડ લર્નિંગ રિસોર્સિસ આપ્યા છે એનું અહીંયા લિસ્ટ આપેલું છે. તો અલગ અલગ બુક્સ આપેલા છે, બુક્સના પબ્લિકેશનના એડ્રેસે આપેલા છે અને લેખકનું નામ પણ આપેલું છે. આમાંથી તમે કોઈ પણ પુસ્તક મેળવી અને બંધારણનો અભ્યાસ કરી શકો છો. આગળ સોફ્ટવેર અને લર્નિંગ વેબસાઇટ્સ આ પણ સિલેબસમાંથી જ લેવામાં આવ્યું છે. તો અહીંયા કેટલીક વેબસાઇટનું લિસ્ટ આપેલું છે કે આ વેબસાઇટ ઉપર તમે ડાયરેક્ટ જઈને ભારતીય બંધારણનો પરિચય મેળવી શકો છો અથવા તો વિવિધ મુદ્દા જે સિલેબસમાં વાત હતી એનો તમે અભ્યાસ કરી શકો છો. અહીંયા હું તમને ખાલી એક એક્ઝામ્પલ તરીકે નંબર 1 પર જે પહેલી સાઇટ આપેલી છે, પહેલી વેબસાઇટ www.legislative.gov.in કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એનો એક વેબ પેજ બતાવીશ કે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ભારતની જે આ સરકારની વેબસાઇટ છે એના ઉપરથી તમે બંધારણની PDF કોપી ડાઉનલોડ કરી શકો છો, એ પણ તમને જોઈએ તે ભાષામાં. જેવી તમે એ વેબસાઇટ ઉપર જશો તો આવો વેબ પેજ તમને દેખાશે અને અહીંયા તમે જોઈ શકશો કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા દરેક ભારતીય બંધારણની જે PDF ફાઇલ છે એ દરેક ભાષામાં લગભગ આપેલી છે, હિન્દીમાં, ઉર્દુમાં, ગુજરાતીમાં, તામિલમાં. ઓકે, અમુક ભાષાઓ જે છે એ નીચે રિજિયોનલ લેંગ્વેજીસ કરીને એક ઓપ્શન આપેલું છે, એની અંદર જાશો તો ગુજરાતીમાં પણ આની કોપી મળી શકશે. અને તમે જેવું PDF આઇકન ઉપર કે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમે ઓપન કરી શકશો અથવા તો ડાઉનલોડ કરી શકશો. તો અહીંયા તમને આખું બંધારણ જે છે એ જ મળી જશે, જેમાં તમારો તમામ સિલેબસ સમાવિષ્ટ થઈ જશે. તો આ લાસ્ટમાં આ તમારા સિલેબસની કોપી મેળવવા માટેનો QR કોડ આપેલો છે અને એક શોર્ટ લિંક પણ આપેલી છે. જેવી તમે આ લિંક બ્રાઉઝરમાં ટાઈપ કરશો તો તમે તમારો સિલેબસ ડાઉનલોડ કરી શકશો અથવા QR કોડ સ્કેન કરશો તો ત્યાંથી પણ તમે તમારો સિલેબસ ડાઉનલોડ કરી શકશો. તો આ વિડીયોમાં બસ આટલું જ. આગામી વિડીયોમાં આ બંધારણને લગતા જેટલા પણ યુનિટ સિલેબસમાં આપેલા છે એના વિશે હું શોર્ટ વિડીયો બનાવનાર છું. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.